નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. આમોદ તાલુકાના દાંડા ગામે એક આશાસ્પદ યુવાનનું 4 મિત્રોએ જમવાની બાબતે મારામારી કરી મોત નિપજાવ્યું છે. આમોદ તાલુકાના દાંડા ગામે રહેતા 5 મિત્રોની જમવા બાબતે મારામારી થતા એક મિત્રને માથામાં કોઈ વસ્તુ મારી તેની બેભાન અવસ્થામાં તેના ઘરે મૂકી જતા રહ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં ભાગે ઈજા થયાનું સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. તેમજ હત્યારાઓને બનાવવાળી જગ્યાએ સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આમોદ તાલુકાના દાંડા ગામે રહેતો વિષ્ણુભાઈ પ્રવીણ વસાવાની 14મી તેમજ 15મી જાન્યુઆરીના દાંડા ગામના 4 મિત્રો રાહુલ ઉર્ફે મેહુલ પ્રવીણ વસાવા, ભૂમિત અરવિંદ વસાવા, અલ્પેશ ચંદુ વસાવા તથા કનુ ચંદુ વસાવાએ માતર ગામે સિગ્મા કોલેજ સામે હાઈવેની ઉપર એક લારીએ તથા એક્સપ્રેસ હાઈવેના બ્રિજની બાજુ સાપા ગામ તરફ તથા ઓછણ ગામ બાજુ અલગ અલગ જગ્યાએ વિષ્ણુ વસાવાને જમવા બાબતે ઝઘડો કરી નાની મોટી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ માથામાં જમણી બાજુ કોઈ વસ્તુ મારી મરણ જનાર પિતાની ગેરહાજરીમાં તેના ઘરે બેભાન અવસ્થામાં મૂકી જઈ નાસી ગયા હતા. ત્યારબાદ 15મી જાન્યુઆરીના રોજ તેના પિતા હલદરવા ગામેથી ઘરે આવતા તેનો પુત્ર બેભાન અવસ્થામાં જોયો હતો, જેથી તેને આસપાસના લોકોની મદદથી સૌપ્રથમ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ ગયા હતા. ત્યારબાદ ભરૂચ સિવિલમાં રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં 17મી જાન્યુઆરીના રોજ સવારે 4 કલાકે હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ તેના મૃતદેહને આમોદ તાલુકાના દાંડા ગામે તેના ઘરે નિશાળ ફળિયા નવી નગરી ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના મોત અંગે તેના પિતા પ્રવીણ અમરસંગ વસાવાને શંકા જતા તેમણે આમોદ પોલીસને જાણ કરી હતી, જેથી આમોદ પોલીસે તુરંત દાંડા ગામે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતક વિષ્ણુ પ્રવીણ વસાવાની મૃતદેહને 17મી જાન્યુઆરીના રોજ સાંજના સમયે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. આશાસ્પદ યુવાનનું શંકાસ્પદ મોત થતા પોલીસે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારબાદ 18મી જાન્યુઆરીના રોજ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુત્રનું મોત માથામાં ઈજા થવાથી થયું હોવાનું સામે આવતા પોલીસે દાંડા ગામના 4 મિત્રોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. આમોદ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે ગઈકાલે, જેમાં ગામના જે ફરિયાદી છે પ્રવીણભાઈ અમરસંગ વસાવા, નાઓ તારીખ 14/1/26 કલાક 10:00 તારીખ 15/1/26 12 વાગ્યા સુધી બહાર ગયેલા હતા. તે દરમિયાન એમનો જે છોકરો છે એનું આ કામના જે તોમતદાર છે રાહુલ ઉર્ફે પ્રવીણ મેહુલભાઈ વસાવા, ભૂમિત અરવિંદભાઈ વસાવા, કનુભાઈ ચંદુભાઈ વસાવા તથા અલ્પેશ ચંદુભાઈ વસાવા નાઓએ માતર ગામની સીમમાં જે સિગ્મા કોલેજ છે એની બાજુમાં ઈંડાની લારી પર તથા સાપા ગામ તરફ એક્સપ્રેસ હાઈવે તરફ તથા ઓછણ ગામની સીમમાં ઈંડાની લારી પર જમવા બાબતે આ કામના જે મરણ જનાર છે વિષ્ણુ અમરસિંહ વસાવાના સાથે ઝઘડો થયેલો હતો. જે દરમિયાન તેમને નાની મોટી ઈજાઓ કરી હતી તથા બીજી જગ્યાએ પણ તેને માથામાં તથા એના કાનના ઉપરના ભાગે મારવાથી તે બેભાન થઈ ગયેલો હતો. ત્યારબાદ આ કામના જે તોમતદારો છે એ ફરિયાદીના ઘરે એટલે ભોગ બનનારના ઘરે એને બેભાન અવસ્થામાં મૂકીને નાસી ગયેલા હતા. ત્યારબાદ ફરિયાદી ઘરે આવતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા હતા. ત્યાં સારવાર દરમિયાન ભોગ બનનારનું મોત નિપજેલું હતું. તે બાબતનો ગુનો અત્યારે તોમતદાર ઉપર દાખલ થયેલ છે. આ ગુનાના કામના જે તોમતદાર છે એને ગણતરીના સમયમાં આમોદ પોલીસે પકડી લીધેલા છે અને આ ગુનાના કામે તેમને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાલમાં આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ ચલાવી રહેલ છે. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, આમોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.